આ છે જામવાળીની ગૌશાળા, શ્રી કડવા પટેલ ગૌસેવા સમાજ જામવાળી. અને અહીંનું સાંભળ્યું હતું કે ગૌશાળાની વ્યવસ્થા બહુ જ સારી કરેલ છે, ગાયોને બહુ સાચવવામાં સારી રીતના આવે છે. એટલે આપણે દેખાડવાનો પ્રયાસ કર્યો છે, તમે જોઈ શકો છો. રામભાઈ, આ શું છે? આ રૂમ છે. આમાં ગાયું ગમે ઘણીની ગાય હોય ને આમાં પૂરી દેવાની, જે ખવડાવવું હોય ખવડાવી દેવાની. બરોબર. પછી દોઈ પછી બહાર કાઢી નાખવાનું. આ જોવો છો તમે, અને માથે પંખા બી દેખાય રામભાઈ. અને આ જે એરિયા ઈ બછડા અહીંયા ગાય વિયાણી હોય ને બચ્ચા બધા અંદર હોય. હા. બહુ સરસ વ્યવસ્થા ગૌશાળામાં. આ જોઈ શકો છો. રામભાઈ, અહીંયા આવજો તો. રામભાઈ, આ શેના માટે કુકડા રાખ્યા છે? હા હા. કુકડા બધા ખાઈ જાય. બરોબર. બધી છાંયે પાછી છાંયા બાયું જમાવટ છે. ટૂંકમાં ગાય દુખી ન થાય. ના, બહુ સરસ વ્યવસ્થા આખી ગૌશાળાની બનાવેલી છે. અચ્છા, બધે અંદર પંખા ચાલુ છે. હા હા. આ અમારા કિશનભાઈ અને આ અભયભાઈ. તમે શું કહેશો અભયભાઈ? કેવું લાગ્યું તમને ગૌશાળા? બહુ સરસ. તમે આવું ક્યારે જોયું? કોઈ દિવસ નહીં હો. આટલી દેખરેખ તમે ગાયોની જે અહીંયા જોવા મળેલ છે, ખૂબ સારી સાચવણી છે. કેટલી અંદાજે ગાયો હશે અહીંયા?
700થી 800 ગાયોનું દેખરેખ અહીંયા ગૌશાળામાં જોવા મળે છે અને બહુ જ સરસ વ્યવસ્થા ગોઠવેલી છે આખી. જામજેતપુરમાં જામવાડી ગામ અને અમને અહીંયા આવ્યા પછી જે ગામની વ્યવસ્થા ચોખ્ખાઈ અને ગૌશાળાની ચોખ્ખાઈ બહુ જ સરસ જોવા મળેલ છે.